નર્મદામાં એકમાત્ર પંચાયતની આરોગ્ય વિભાગની કચેરીમાં નિયમિત પ્રાર્થના થાય છે કે સામાન્ય રીતે પ્રાર્થના શાળા કોલેજમાં થતી હોય છે, પણ અહીં અધિકારી કર્મચારીઓ પ્રાર્થના કરે છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર આયોજનથી તમામ કર્મચારીઓમાં પ્રાર્થના માટે 10.5 કલાકે ભેગા થઈ જાય છે. તેનાથી નિયમિતતા જળવાય છે, રાષ્ટ્ર પ્રત્યેની કામ કરવાની અને એકતાની ભાવના જાગે છે. પ્રાર્થનાથી મનને શાંતિ મળે, નવું કામ કરવાની પોઝિટિવ ઉર્જા મળે છે. આના પોઝિટિવ પરિણામ આવ્યા હોવાનું જણાવ્યું છે. ખાસ કરી કર્મચારી અધિકારીઓમાં સંઘભાવના, નિયમિતતા જોવા મળી. કચેરીમાં કર્મચારી વચ્ચેના સંબંધ સુદૃઢ બન્યા. અમારી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત નર્મદામાં દરરોજ સવારે 10:30 કલાકે અમે નિરામયની પ્રાર્થના કરીએ છીએ અને આ પ્રાર્થનામાં અધિકારી કર્મચારી બધા જ ભાગ લે છે, ઉત્સાહથી ભાગ લે છે અને આ પ્રાર્થનાને લીધે નિયમિતતા જળવાય છે અને કચેરીમાં કામ શરૂ કરતા પહેલા રાષ્ટ્રપ્રથમની આ જે ભાવના છે એ લોકોનું કલ્યાણ કરવાની, જે આરોગ્ય વિભાગનું ધ્યેય છે અને એમના સુખાકારી વધારવાનું, એ ધ્યેય પણ સિદ્ધ કરવામાં આખી ટીમ, અમારા કુલ 55 કર્મચારીઓ અહીંયા વહીવટી ઓફિસના, મેઇન ઓફિસના છે, જિલ્લા કક્ષાના, એ સૌને પ્રેરણા મળે છે ને એક ટીમની ભાવના ડેવલપ થાય છે અને જેને લીધે કામગીરીમાં ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ, સુધારો થાય છે અને સાથે મળીને કામ કરે છે. કચેરીમાં કર્મચારીઓ વચ્ચેના જે સંબંધો છે એ ખૂબ જ સુદૃઢ બન્યા છે અને એકબીજાની ગેરહાજરીમાં ઘણી વખત સંજોગો સાથે એકબીજાનું કામ લોકો ઉત્સાહથી કરી લે છે અને મદદ કરવાની ભાવના વિકસિત થાય છે. જે સંઘ ભાવના છે, દેશ પહેલો અને સંઘ ભાવના, એ બંને વિકસિત થાય છે. મારા ખ્યાલથી અન્ય વિભાગોના અધિકારી કર્મચારીઓ પણ આ પોતપોતાની કચેરીમાં આ રીતે પ્રાર્થના કરે તો એ એક આવકારદાયક પગલું પણ ગણાય અને એમાંથી ઘણા ફાયદા પણ છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.